હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણના વિષય અંગ્રેજી યુનિટ નંબર 2 ડેન્ટલ હેલ્થ, જેની અંદર મિત્રો આપણે લેંગ્વેજ પ્રેક્ટિસ આ વિડીયોમાં જોવાના છીએ. વિડીયોના ભાગ નંબર 3 છે. વિડીયોના ભાગ નંબર 1 અને 2 મુકાઈ ગયા છે, જેની સંપૂર્ણ લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો ચાલો શરૂ કરીએ. મિત્રો તમારે ઇંગ્લિશની અંદર પહેલા પેજથી લઈને છેલ્લા પેજ સુધીનું સંપૂર્ણ સોલ્યુશન કરાવવાના છે, જેથી કરી વિડીયોને લાઇક પણ કરી દેશો. મિત્રો લેંગ્વેજ પ્રેક્ટિસની અંદર L1 છે, એ ખાલી તમારે રીડ જ કરવાનું છે. ત્યારે L2 છે, એની અંદર ટીક માર્ક પણ કરવાના છે. તો ચાલો જોઈએ. L2 છે, રીડ ધ સિચ્યુએશન, ટીક માર્ક ધ એપ્રોપ્રિએટ ઓપ્શન. તો સૌપ્રથમ મિત્રો આપણે સંપૂર્ણ કોષ્ટક તો તમારી બુકની અંદર આપેલો છે. સિચ્યુએશન સામે ઓપ્શન પણ આપેલા છે, જસ્ટ આપણે ટીક માર્ક કરવાનું છે. તો ડાયરેક્ટલી જે ટીક માર્ક કરવાનું હોય તે આપણે ટીક માર્ક કરી દઈએ. તો મિત્રો પહેલા જે છે, ટુડે આઈ મસ્ટ સબમિટ ધ અસાઇનમેન્ટ, જેની અંદર આપણે ટીક માર્ક કરવાનું રહેશે. બીજા નંબર છે આઈ કુડ રાઇડ બાઇસિકલ. ત્યારબાદ ત્રીજાની અંદર આઈ કેન મેક પીપલ લોથ. ત્યારબાદ આગળ ચોથા નંબર છે આઈ વિલ પ્રિપેર પકોડાસ ફોર હર. અને લાસ્ટમાં છે આઈ હેવ ટુ ગેટ અપ અર્લી ટુમોરો. ત્યારબાદ નીચે જોઈએ તો કે જેની અંદર છે આઈ એમ ગોઈંગ ટુ રન એટ ધ સ્પીડ ઓફ 250 મીટર્સ પર મિનિટ, જેની અંદર આપણે ટીક માર્ક મારવાનું હતું. ત્યારબાદ મિત્રો આગળ વધીએ, જેની અંદર આપણે લખવાનું છે જેમ કે L4, વોટ વુડ યુ સે ઇન ધીસ સિચ્યુએશન, જેની અંદર કૌંસમાં શબ્દો આપેલા છે. જસ્ટ એક્ઝામ્પલ છે ધ સ્કાય ઇઝ ફૂલ ઓફ ડાર્ક ક્લાઉડ્સ. તો તેનો આન્સર એટલે કે આપણે તેને નીચે લખવાનું છે ઇટ્સ ગોઈંગ ટુ રેઇન. એવી જ રીતે પહેલા નંબરે છે નાવ ઇટ હેઝ સ્ટાર્ટેડ રેઇનિંગ, ધેર્સ નોવેર ટુ શેલ્ટર એન્ડ યોર હેવન્ટ ગોટ અન અમ્બ્રેલા. તો સાચું બનશે આઈ એમ ગોઈંગ ટુ ગેટ વેટ. એ રીતે તમારે લખી લેવાનું રહેશે. બીજા નંબરે જોઈએ યુ ફીલ ફૂલ ધેર્સ ટેરિબલ ફીલિંગ ઇન યોર સ્ટોમેચ. તો સાચું બનશે આઈ એમ ગોઈંગ ટુ ફોલ સિક. 3 યુ આર પ્લેઇંગ ક્રિકેટ, ધ ગેમ ઇઝ નિયરલી ઓવર એન્ડ યુ હેવ 10 રન ટુ મેક. તો વી આર ગોઈંગ ટુ લોઝ ધ મેચ. આગળ 4 યુ કેન સી અ પ્લાન કમિંગ ડાઉન, ઇટ્સ આઉટ ઓફ કંટ્રોલ એન્ડ ફેલિંગ ટુ ધ ગ્રાઉન્ડ. તો સામે ટીક માર્ક આપણે એટલે કે સાચું બનશે ઇટ ઇઝ ગોઈંગ ટુ ક્રેશ. 5 જેની અંદર છે યુ આર વેઇટિંગ ફોર અ બસ, there's one coming but you don't know it is the one you went, it's running very fast. તો સામે બનશે it is not going to stop. ત્યારબાદ આગળ છે મિત્રો L5, જેની અંદર આપણે સૂચના જોઈએ your group has just taken over the management of hotel. With your group member look information and decide what rules are going to be in your hotel. Use must, mustn't, have to, don't, have to, can't. એવી રીતે તમારે જે શબ્દો જે તે મિત્રો લગાવવાના રહેશે. અને એક્ઝામ્પલ પણ આપેલા છે. તો પહેલો તેની અંદર જોઈએ ગેસ્ટ શુડ નોટ ડિસ્ટર્બ અધર્સ, ગેસ્ટ મસ્ટ ચેક આઉટ બિફોર 12 noon, guests mustn't smoke in their room, guests have to leave their keys when they go out, staff don't have to work on weekends, staff can have sick leave, and guests can't order breakfast after 10 am. કોષ્ટક પૂર્ણ કરીએ જેમ કે ગેસ્ટ અને રૂલ્સ. ગેસ્ટ જોઈએ ચેક ઇન એન્ડ આઉટ, ચેક આઉટ બિફોર 11 am. Rules: guests should check out before 12 pm. 12 noon, check in after 1 pm. 2 pm, pay by cash. Guests should check in after 1 pm. Guests may pay by cash or credit card. Credit card is guest check out late if a guest may stay longer with prior. Intimation last minute cancellation will have no refund.
when to stronger cancellation cost. તો cancellation 1 day before check in may cost 25 of money paid. વધીએ આગળ. અને room leaved key when guest to out smoking. Guest will have to leave the key at reception where they leave the hotel. મિત્રો આ જે કોષ્ટક છે તમે જોઈને જ લખવાનું રહેશે જેથી તમને ફાવશે. અને જેની અંદર આગળ છે in the room Wi-Fi access cost have visitors TV channel. Guest must not smoke in the room. There prepared smoking zone in the hotel. Guest can use Wi-Fi free of cost. Guest may have visitors in their room. ત્યારબાદ છે meals. Breakfast start I finish time breakfast not include book a table for lunch. Dinner smoking in the restaurant. તો સામે બનશે breakfast must be ordered between 7 am 9 am. Guest can have breakfast in the room or in the restaurant. Guest can book a table for lunch or dinner. Guest must not smoke in the restaurant. Lunch timing are from 12 pm to 3 pm. Dinner timing are from 7:30 pm to 10:30 pm. Other rules. તો સ્ટાફ અને રૂલ્સ. તો સ્ટાફની અંદર જોઈએ વર્કિંગ અવર્સ. તો આવશે વર્ક વીકનેસ, વર્ક ઇવનિંગ્સ, હોલિડે લીવ. રૂલ્સ ડે શિફ્ટ in shall report on duty at 8 am. Night shift staff shall report off duty at 8 pm. અને see staff is sick. Staff must not take leave on weakness. Staff must submit application for leave. Staff shall get 1 day off in a week. In case of sickness, staff must submit a medical certificate along with the leave application PM. And clothes. Wear a uniform clothing for receptionist. Bellboys clothing for kitchen staff. Staff must wear the prescribed uniform every day. Staff must carry their iCard with them every day. વધીએ આગળ L6 તરફ. Study the notices displayed on your school notice board. Prepare a notice for a fancy dress competition to be held in your school. જેમાં પહેલો છે mention the rules. Example, interested candidates must get their names registered within 5 days. ત્યારબાદ બીજા નંબરે જોઈએ mention various alternatives. Example, interested student can take up role such as vegetable vendor, farmer વગેરે. ત્યારબાદ આગળ 3 give general details of the competition. Example, the competition is going to start at 10 am sharp. The decision of the judges will be final. અને તેવી રીતે મિત્રો અત્યારે છે સંપૂર્ણ સરસ્વતી હાઈસ્કૂલ જસ્ટ એક્ઝામ્પલ તરીકે આપણે લીધું છે અને સંપૂર્ણ તેનું જે છે આપેલું છે. The annual fancy dress competition of our school will be held on 25 December. તે રીતે તમારે જે છે મિત્રો સંપૂર્ણ તમે લખી શકો છો જો તમને શિક્ષકશ્રી દ્વારા કહેવામાં આવે તો. અને આગળનો મિત્રો હવે વિડીયોનો ભાગ નંબર અંતિમ ભાગ છે અને જેની અંદર આપણે જોઈશું રાઇટિંગ સેક્શન, જેમાં સંપૂર્ણ તમારી જે છે બુક પહેલાંથી છેલ્લા પેજ સુધી ડેન્ટલ હેલ્થનું જે યુનિટ છે તે પૂર્ણ થશે અને તેની સંપૂર્ણ લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી અન્ય વિષયની પણ લિંક મળી જશે, તો ત્યાં જાઓ અને સંપૂર્ણ સોલ્યુશન મેળવી લો. તમારા મિત્રોને પણ શેર કરી દેશો.